પકડાનાથજી મહારાજ જ્યારે માનબાઈ માની ભેંસ જ્યારે દૂધ નહોતી આપતી ત્યારે પકડાનાથ જ્યારે ખબર પડી કે માનબાઈ માની ભેંસ દૂધ નથી આપતી ત્યારે પકડાનાથજી પોતે જઈને એની માથે હાથ ફેર્યું. જીવે ત્યાં સુધી એમને પણ દૂધ આપતી હતી ત્યાં ભેંસના દર્શન. પકડાનાથજી બાપા સાથે સ્વામી મહારાજ બાપા Audio Jungle. હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તો આપણે એની જે ભાઈ સમરાળા પકડાનાથની જગ્યાએ તમે જોઈ શકો છો. તો પકડાનાથનું મંદિર આગળ છે કે તમને ફરતે ફરતે હું કમ્પ્લીટ વ્યૂ દેખાડીશ પહેલેથી છેલ્લે સુધી. તો કન્ટિન્યુ બિનારી ગયો અને નવા ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અમારી સાથે ભાઈ જયદીપભાઈ જોડાઈ ગયા છે. જયદીપભાઈ મેર બોટાદવાળા. આજ ભાઈ અમે એમને પણ દર્શન કરાવવા લાવ્યા છીએ પકડાનાથ બાપુના. તમારા જયદીપભાઈ સંપૂર્ણ માહિતી તમને આપશે ને સંપૂર્ણ દર્શન કરાવશે આખા મંદિરના. તો ચાલો ભાઈએ આગળ. હાલો મિત્રો, તો હવે આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો. જો આ રીતનું કંઈક મંદિર છે, ઉપરથી હેઠે સુધી તમે જોઈ શકો છો. આ પકડાનાથનું મેં સ્થળો છે અને આ બધું ઉપર તમે જોઈ શકો છો. ધર્મ તુરંત શ્રી પકડાનાથ બાપુ પરચા. ચાલો હું તમને ઉપર દર્શન કરાવડાવું. હા, જો આ સરસ પકડાનાથનો ફોટો છે, તમે જોઈ શકો છો. અને આ પકડાનાથ બાપુ અહીં બેઠા છે, તમે જોઈ શકો છો. અમારા જયદીપભાઈ પકડાનાથના દર્શન કરવા જઈ રહ્યા છે. જય પકડાનાથ. જો મિત્રો, આ રીતનું કંઈક છે. અને અહીંયા ધર્મ ધુરંધર શ્રી પકડાનાથ બાપુના પરચા. આ પરચાનું છે, તમે લિસ્ટ વાંચી શકો છો. જો યજ્ઞ ગુરુની પામતા પકડે લીધો પંથ, સંખ્યા તાણી આવ્યા જમરાળે ગુણવંત. જો મિત્રો, આ રીતનું કંઈક પકડાનાથનું છે હિસ્ટરી, તમે જોઈ શકો છો. એટલેથી અને આ બાપા સીતારામનો ફોટો પણ છે. ગુરુદેવ શ્રી ગોપાલગીરી બાપુ ગોલાદરા, પપ્પુ શ્રી બટુક સ્વામી બાપુ છે. અને આ બાજુ પણ મહંતના ફોટા છે, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, હવે તમને નીચે લઈ જાઓ. દાન પેટી અને આ ધૂણો છે, જોઈ શકો છો મિત્રો. શું પકડાનાથજીએ જ્યાં ધૂણો સગાવતા હતા એ આ ધૂણો પ્રખ્યાત ધૂણો. જયદીપભાઈ જો અમને ભાઈ હિસ્ટરી કહે છે. કહો તો જયદીપભાઈ. પકડાનાથજીએ ધૂણો સગાવતા હતા એ આ પ્રખ્યાત ધૂણો પ્રખ્યાત બેઠક બાપુની અહીંયા આવી. જો હા, ધૂણો ધખાવતા હતા, તમે જોઈ શકો છો મિત્રો. પ્રખ્યાત બેઠક બાપુ જ્યાં બેહતા હતા તે સામે મેન ધડો ત્યાં બાપુ. ચાલો તો હવે મિત્રો, મંદિર પણ તમને ઉપરથી મેં બતાવી દીધું. આ રીતનું છે કંઈક. ને ચાલો હવે તમને આગળ લઈ જાઉં. જી જી, જય પકડાનાથ. જી બિલકુલ. આની હિસ્ટરી બરાબર. અહીંયા પણ સામે તમે જોઈ શકો છો હનુમાનજી મહારાજ પણ બેઠા છે. અને મેન સ્થાનક તમે જોઈ શકો છો. આ બાપાનું મેન સ્થાનક અહીંયા છે. જય પકડાનાથ. જયદીપભાઈ. જય પકડાનાથ. જો મિત્રો, લાઈવ દર્શન તમે કરી શકો છો પકડાનાથના. અમારા જયદીપભાઈ પણ દર્શન કરવા જઈ રહ્યા છે. જય પકડાનાથ. અને અહીંયા પડખે દાન પેટીને અને હનુમાનજી મહારાજ પણ બેઠા છે. અને અમને આગળ પણ તમને હું બતાવું બધું પહેલેથી છેલ્લે સુધી. તો કન્ટિન્યુ બિના રહી જાઉં. તો ચાલો હું પણ દર્શન કરી લઉં. અમારા જયદીપભાઈ કરી લીધા છે. જો મિત્રો, હનુમાનજી મહારાજની ગદા લઈને જાય છે ભાઈ.
ચાલો તો હવે આગળ દર્શન કરાવી તમને. જો આ ડંકા તમે જો મેન સ્થળ મેન થોડો છે પકડાનાથ બાપુનો. જો ચાલો મિત્રો હવે પેલું મંદિર પકડાનાથનું આ જ હતું. તે પછી આગળ જે આ મંદિર બનાવ્યું પછી જેમ જેમ પ્રસિદ્ધ થતું ગયું તેમ તેમ મંદિરને આગળ વધારતા ગયા. વાહ જયદીપભાઈ, ઘણું બધું આવે છે અમદાવાદથી, અમરેલીથી ઘણું બધું હજારોની સંખ્યામાં માણસો આવે છે. મિત્રો અહીંયા હજારોની સંખ્યામાં આવે છે. તો સંતો, મહંતો, ભક્તો, હરિભક્તો બધા અહીંયા આવે છે. સંતો મહંતો. તો ચાલો મિત્રો હવે તમને હું આગળની હિસ્ટરી બતાવું. તો છેલ્લે સુધી બિના ગયો. અને આ જો તમે આ જૂના મકાન તમે જોઈ શકો છો. પેલા એ વખતના મકાન તમે જોઈ શકો છો. જો સરસ મજાના ઝાડ પણ છે. અને સંતો સાથે બરાબર મળીને બેઠા હતા. ત્યાં મેન સ્થાનક બેઠક જગ્યા સંવંત શ્રી પકડાનાથ બાપની બેઠક. પકડાનાથ બાપાની બેઠક અહીંયા જ બેહતા હતા. પકડાનાથ બાપા સંતો સાથે, હરિભક્તો સાથે અને સત્સંગ કરતા હતા ત્યાં જગ્યામાં. સરસ. આ ઉપર પણ તમે વાંચી શકો છો સંત પકડાનાથ બાપાની બેઠક. આ રીતનું કંઈક છે. તમે જો સરસ મજાનું ફૂલ બગીચો સરસ. અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો. આ યાત્રાળુઓ આવે તો રહેવા જમવા સુવિધા બધી અહીંયા મોજૂદ જ છે. ચાલીને આવે, અમુક કોઈની માનતા હોય ચાલીને આવે તો એમના માટે પણ ઉતારાની જગ્યા પણ છે. સરસ. સમગ્ર વિશ્વમાંથી ઘણા લોકો આવે છે અહીંયા. વાહ, જય પકડાનાથ. જો મિત્રો આ રીતનું ફરતેનું વ્યૂ છે. અને આગળ પણ તમને હું બતાવવાની કોશિશ કરીશ. ચાલો સંપૂર્ણ કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો. વિડીયો સ્કીપ ન કરતા છેલ્લે સુધી હું કન્ટિન્યુ તમને. માનબાઈ માની ભેંસ છે. તો મિત્રો તમે જોઈ શકો છો. જે ભેંસ દૂધ નથી આપતી, આ માનબાઈ માની ભેંસ છે. જે ભેંસ દૂધ નથી આપતી, જી પકડાનાથે એમને માથે હાથ ફેરીને દૂધણી પણ બનાવી હતી. વાહ, એનો ઇતિહાસ બહુ સારો છે માનબાઈ માનો. વાહ. દૂધણી નથી છતાંય તે દૂધણી નહોતી છતાં પણ એમને હાથ માથે પહેરો. માનબાઈ કીધું પકડાનાથજી મહારાજને કે મારી ભેંસ દૂધણી નથી, દૂધ નથી આપતી. ત્યારે પકડાનાથજીએ પોતે હાથ ફેરીને તેને દૂધણી બનાવી હતી. વાહ, બહુ સારું દૂધ આપતી. વાહ, સરસ. જ્યાં સુધી જીવી ત્યાં સુધી દૂધ આપ્યું. જ્યાં સુધી ભેંસ જીવી ને ત્યાં સુધી વિહાણી નથી છતાં પણ જ્યાં સુધી જીવી ત્યાં સુધી દૂધ આપ્યું. અને તમે આ પણ હું તમને દર્શન કરાવી દઉં. પપ્પુ સંત શ્રી બટુક સ્વામી બાપુ. પકડાનાથ પછી જે સંત આયા છે સંત શ્રી બટુક સ્વામી બાપુ. જી જેમની એ સમાધિ છે. જી બરોબર. આની હિસ્ટ્રી આ છે એમને. એટલે સંપૂર્ણ મિત્રો હું તમને આગળ પણ હિસ્ટ્રી કહીશ. આ તમે જોઈ શકો છો પકડાનાથની ધજા જુઓ કેટલી છે ઊંચાઈ. જય પકડાનાથ જુઓ. અને આ પણ શિવલિંગ પણ તમે જોઈ શકો છો. અંદરનું આ મહાદેવનું મંદિર છે. અને સામેની સાઈડમાં જયદીપભાઈ રસોડું ને સામેની સાઈડમાં રસોડું છે કે યાત્રાળુઓ આવે કે કોઈ હરિભક્તો આવે તેમને જમવા માટે સાંજે ફૂલ સુવિધા છે. ત્રણેય ટાઈમ સુવિધા. સવારમાં ચા નાસ્તો, જી બપોરે જમવાનું, સાંજે કઢી ખીચડી. બહુ યાત્રાળુઓ બહુ આવે છે. વાહ, જય પકડાનાથ, જય ગુરુદેવ. જો અને આ રસોડું છે. તમને મિત્રો રસોડું બપોરે ખુલ્લું હોય ત્યારે તો બંધ છે, બધું પતી ગયું હોય એટલે. અને આ બધું રસોડું છે તમે જોઈ શકો છો. અહીંનું જો શ્રીફળ પકડાનાથ નીંદની શાની. અહીંનું જે જયદીપભાઈ થોડુંક આ છે રસોડું. મેન યાત્રાળુઓ આવે કે એની માટે જમવા માટે સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે ચાલીને આવે કે કોઈ અન્ય કોઈ હરિભક્ત આવે તેની માટે આ ભોજનાલય છે. વાહ, જુઓ મિત્રો અહીં છેલ્લે તમને ખૂણો બતાવે ત્યાં સુધીનું સંપૂર્ણ રસોડું છે. અહીંયા ભાવિક ભક્તો જ્યારે આવે ત્યારે હજારોની સંખ્યામાં હોય છે. અહીંયા લોકો આવે છે. અને અમે આડા દિવસે હજારોની સંખ્યામાં ચાલુ જ હોય છે. તો તમે ચોક્કસ ક્યારેક પધારજો અને કોમેન્ટમાં જય પકડાનાથ લખી નાખો. ચાલો મિત્રો તો હવે આગળનું તમને હું પણ બતાવું. આ પીપળો છે તમે જોઈ શકો છો. જો સરસ મજાનો સાંયડો છે. તે દિવસે આપણે આવ્યા ત્યાં બેઠા હતા. જય પકડાનાથ. અને બાધા હોય કે જે પણ કોઈ હોય ત્યાં પીપળાને માન્ય રાખે અને બાધા કરે. કોઈને દીકરો નથી થતો તો કોઈને દુઃખ વધારે પડતું છે તો પકડાનાથજી મહારાજની જે માનતા કરે, આ પીપળાને માનતા કરે અને દોરો બાંધે એની તમામ મનોકામના પૂર્ણ આ પીપળા દેવું કરે છે. વાહ, સરસ. તો મિત્રો તમે જોઈ શકો છો. જો અહીં શિવલિંગ પણ છે. ભગવાન ભોળાનાથ શિવલિંગ છે. અને સરસ મજાનો પીપળો તમે જોઈ શકો છો. અને સામે ગૌશાળા હોય છે પણ પાસે જો સામે ગૌશાળા છે. અને અહીંયા ચાની પણ બધી સુવિધા હોય છે. અને ખાસ જો
પાન મસાલા ખાય જ્યાં ત્યાં થૂકવું ને એ ખાસ એક નમ્ર અપીલ છે. અને અહીંયા ચાની પણ છે, જો અહીં પાણીનું પરબ પણ છે ચોખ્ખું, અને અહીંથી તમે જઈ શકો સીધું આમે આવી શકો, અહીં જઈ શકો તો જઈ. ચાની સુવિધા ઉપલબ્ધ જ હોય છે, હમ. જમવાની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે, ઠંડા પાણીની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. 24 કલાક 24 કલાક એની 24 ઓવર ઓપન. 24 કલાક ઓપન છે, ચાલુ છે. ચાની હમ. પાણીની ચા નાસ્તો સવારમાં, બપોરે ભોજન, સાંજે જી. કઢી ખીચડી જમવાનું જી. એની ટાઈમ એની વાર ગમે ત્યારે આવો ચાલુ જ હોય છે અહીંયા વાહ, હરિભક્તો માટે. 24 કલાક ઓવર ઓપન. જો ચા ગમે ત્યારે આવો, અને ઠંડુ પાણી તમે પણ પી શકો છો. અહીંયા સરસ મજાનું જોઈ શકો છો તમે. અમારા ભાઈ જયદીપભાઈને સંપૂર્ણ માહિતી યાદ છે, એમને ફકડાનાથની સંપૂર્ણ ઇતિહાસ. જળ ચડાવવામાં આવે છે. સંત ફકડાના થોડુંક જોરથી બોલજો જયદીપભાઈ, એટલે અમારા વ્યુઅર્સ સરખું સાંભળી શકે. પિતૃ કાર્ય માટે જે પણ પિતૃ આપણા મોક્ષ ગતિને પ્રાપ્ત નથી થયા તેની માટે જે મોક્ષ ગતિ પ્રાપ્ત કરવા માટે જે ફકડાનાથજી મહારાજ અહીંયા જે જળ ચડાવતા હતા, એ પણ જળ અહીંયા પિતૃ તર્પણ મહાદેવ છે. જી. પિતૃ તર્પણ મહાદેવ એના પણ દર્શન કરો. જો મિત્રો, આ પિતૃ તર્પણ મહાદેવના અહીં પણ તમે દર્શન કરી શકો છો. જો સરસ મજાનું છે. જો અહીં મહાદેવની શિવલિંગ છે ભાઈ. જે ફકડાનાથજી મહારાજ અહીંયા જે જળ ચડાવતા હતા, તપસ્યા કરતા હતા, જી બિલકુલ. મહાદેવનું નામ લેતા હતા કે આ શિવલિંગ જી 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 બિલકુલ. પિતૃને મોક્ષ ગતિને માટે આ જે શિવલિંગ જે ફકડાનાથજી કરતા હતા, એ આ શિવલિંગ એના પણ દર્શન કરો. જે પણ મનોકામના છે તમારી મહાદેવ પૂરી એક પર ચોક્કસ પધારજો મિત્રો. ચોક્કસ પધારો ફકડાનાથ જી બિલકુલ. એક પર તમે ચોક્કસ પધારો મિત્રો. બહુ સરસ મજાની સુવિધા છે, ફરવા લાયક સ્થળ છે, અને ફકડાનાથનો ઇતિહાસ પણ બહુ હિસ્ટરી લાંબી છે, પણ આપણે જેટલી આવે છે એટલે હું તમને કહું છું. બાકી તો લાંબુનું આપણને ખબર નથી, તો બાપુને ખબર હોય. પણ જેટલી અમારે જયદીપભાઈને ખબર છે એ તમે હિસ્ટ્રી આપણને ખબર છે, એટલી જ હિસ્ટ્રી આપણે કહીએ છીએ. અને જી બહુ બિલકુલ. ફરવા લાયક સ્થળ છે, જી રહેવા લાયક સ્થળ છે. બહુ આનંદ આવે છે તમને ગમે ત્યારે દુઃખમાં હોય, ગમે ચિંતામાં હોય, ચિંતન થકી જો માયા કીધી એ જ માયા આપણે દુઃખમાં સમાણે. એટલે કોઈ દિવસ કોઈનું ટેન્શન લેવું નહીં, જી અને બિલકુલ. બીજાને માટે પ્રોત્સાહન થવાનું, કે બીજાને પ્રેમ દેવાનું. હમ. અડધામાંથી અડધી ખાવાની, પણ બીજાને પણ પ્રેમ દેવાનો. વાહ વાહ, સરસ સરસ જયદીપભાઈ, બહુ સરસ મજાની વાત કરી મિત્રો. જયદીપભાઈ, અમારા જયદીપભાઈ આજ અમારી સાથે જોડાઈ ગયા છે, અને હંમેશા હવે અમારે એમની સાથે જ રાખવાના છે. એમની હિસ્ટરીની સંપૂર્ણ માહિતી છે. તો ચાલો હવે તમને હું ગૌશાળા પણ બતાવું, તો કન્ટિન્યુ બનાવી દીજો. બનાવ્યો છે. ચાલો હવે આવીને તમને દર્શન કરાવી. તડકાના લીધે થોડુંક મહેનત કરવું પડશે મિત્રો. ફકડાનાથ મહાદેવ મંદિર જો મિત્રો, અહીંનું પણ આ રીતનું કંઈક. સેવાકીય પ્રવૃત્તિ પણ સારી છે. જી જી, જો હે સરસ મજાના કામ. અહીંની સેવાકીય પ્રવૃત્તિ પણ સારી છે. જી બિલકુલ. જે ગમે ત્યારે આવો ચોખ્ખાઈ જ રહેશે. ચોખ્ખાઈ અહીંના પાન મસાલો ખાઈને તું ગમે ત્યાં થૂકવું નહીં. બિલકુલ બસ એટલી અરજ છે કે અહીંયા ગમે ત્યારે આવો તો થૂકવું નહીં, પાન મસાલો તમારે બનાવવો નહીં. બિલકુલ. અને અહીંની ચોખ્ખાઈ બહુ સારી છે. જો જોઈ લો તમે. ભાઈ ભક્તો અહીંયા સંપૂર્ણ કામ કરતા જ હોય છે, તમે જોઈ શકો છો. સેવામાં હોય જ તે અહીંયા ભાઈ ભક્તો. તો સાફ સફાઈનું પણ ચાલુ જ હોય. પાંદડા કરે બધું લઈ લે છે ભાઈ ભક્તો. અને અહીંનું ફકડાનાથ મહાદેવનું મંદિર. જી જી ફકડાનાથ મહાદેવનું મંદિર જ્યારે આરતી થાય ત્યારે અહીંયા પેલી આરતી મહાદેવની પણ થાય છે. જી બિલકુલ. તો મિત્રો ચાલો હું તમને દર્શન પણ કરાવી દઉં મહાદેવના. હર હર મહાદેવ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારુકમય બંધનાન મૃત્યુમોક્ષિયમામૃતામ. હરેક ટાઈમ એક ખાલી મંત્ર જપો, મહામૃત્યુ જપનો, તમારો ભય પણ દૂર થઈ જશે. એની વે ટાઈમ. એની ટાઈમ એની વે, ખાલી એક જ નામ લેવાનું, ઓમ નમઃ શિવાય. ઓમ ભય નમઃ. હોય તો ભય પણ દૂર થઈ જાય. વાહ, હર હર મહાદેવ મિત્રો કોમેન્ટમાં લખી નાખજો. દર્શન કરી લો, તમે જોઈ શકો છો. હર હર મહાદેવ. જો મિત્રો, નાળિયેરી પણ જો કેવડી મોટી છે. જો આ તમને ફરતે ફરતેનું વ્યૂ દેખાઈ દો. આ રીતનું પેલું સામે વ્યૂ રસોડું છે. આ લીમડો. જી બિલકુલ. અને જો અહીંયા પણ બધા સરસ મજાનું. તો આ બધું વાસણ તમે જોઈ શકો છો. આ જે જમણવાનું હોય એ બધા મોટા મોટા વાસણ. જો સરસ મજાનું સેવાનું કામ કરી રહ્યા છે ભાઈ. આઈડી સેવાકીય પણ પ્રવૃત્તિ સારી છે. તમે ગમે ત્યારે આવો, તમને જમણા ભોજન કર્યા વિના તમને જવાના. ના જવાનો કે ચોઈસ. પકડો ત્યાં ફિકર નહીં. સરસ. હા અને સેવાકીય પ્રવૃત્તિ પણ સારી છે. વાહ વાહ, ખૂબ 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 સરસ. અહીંનું જો મોટા મોટા મિત્રો વાસણ છે, તમે જોઈ શકો છો. અને હવે હું તમને ગૌશાળાનું અંદરનું થોડુંક વ્યૂ બતાવી દઉં. અત્યારે ગાયું તો નથી ભાઈ જયદીપભાઈ. અત્યારે તો ગાયું તો હાજરમાં નથી, બિલકુલ. ભેંસું નથી, ગાય બધી બહાર ગઈ છે. બધી બહાર ગઈ છે. સેવા બીજા- ભાવીએ વાત કરી. બીજા ગૌશાળામાં છે. સેવા ભાવી કે વાત કરી આપણને. સેવા ભાવે વાત કરી કે બીજા ગૌશાળામાં છે. અત્યારે હાલમાં એક ખાલી હોર્સ છે,
અને બે નાના વાછડા. વાછડા છે અંદર હું તમને બતાવી દઉં. જો આ બે નાના વાછડા બાંધ્યા છે ત્યારે આવી રીતના. અને અંદર તમે જો પંખાની પણ સરસ મજાની સુવિધા છે. અને એક આપણે ઘોડી છે અહીંયા જયદીપભાઈ. અહીંયા બધા ગાયું બાંધે છે પણ અત્યારે તો બધું ખાલી છે. ગાયું ભાઈ વાત કરી. સારી સુવિધા છે. બિલકુલ સેવા, માન, ગાયોને મળે છે. બિલકુલ. અને હોર્સ પણ છે. હા તમે હોર્સ જોઈ શકો છો મિત્રો. જો બાકી તો અહીંયા ગાયું બધી બાંધી હોય છે. જો આ બધી પંખાઈ ફરે છે, સરસ મજાની સુવિધા છે. એક આપણે આ ઘોડી છે. બિલકુલ જો આ ગમાણ છે. તો મિત્રો આ રીતનું કંઈક છે. આ એનું અંદરનું વ્યૂ જોવો તમે જોઈ શકો છો. હોર્સ બાંધી છે. જો અહીંયા નાના વાછરડા છે મિત્રો. જો આ સરસ મજાના વાછરડા, આ હોર્સ. મિત્રો ગાયું બહાર ગઈ છે બધી એવું છે. ગૌશાળા. વાહ સરસ. હાથ પકડી લે યાર. હાથ પકડી લેવી ને બટકા હા અજાણ્યા બાળક. હા પણ અજાણ્યા હોય એને વધારે ઓલું કરે. સરસ સેવા કરવાના મેવા મળે. જો અમારા મિત્ર ભાઈ જો સાથે જોડાઈ ગયા છે. સરસ મજાની સેવા કરી. અહીં મિત્રો કેટલા છે આ સેવા ભાઈ અહીંયા કામ કરે છે? 10-15 જણા છે. જો મિત્રો અહીંયા 10-15 જણા અહીંયા સેવા ભાઈ છે. બધું કામ કરતા હોય. કોઈ આડાવડું હવનું કામ કરતા હોય. અને આ રીતનું કઈ અંદર છે તમે જોઈ શકો છો. બાકી આનું અંદરનું વ્યૂ આ રીતનું. શું કહેશો હવે તમે છેલ્લે? બસ અહીંયા લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. જે સંતસિંહ પકોડાના કોઈ ફિકર નહીં કરે. જ્યાં પકોડો હોય ત્યાં ફિકર નહીં. બિલકુલ પકડો ત્યાં ફિકર નહીં. કોઈનું ટેન્શન લેવાનું નહીં. દુખિયામાં દુઃખમાં ભાગ દેવાનો. પ્રેમથી ચાલો, સમર્પણથી ચાલો ને તો તમારે સુખનું આભૂષણ વધારે આવે. બિલકુલ જતું કરતા માનવાનું. મારું કરવામાં નહીં. મારું કરશો તો આપણું હશે ને પણ જતું રહેશે. કોઈ બોલો કઈ જય પકડા ના જય. તો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. અને તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈવી છે તો તમે કોમેન્ટ કરજો તો આપણે ચોક્કસ એ ટોપિક ઉપર વિડીયો બનાવીશું. તો આજ માટે આટલું. તો જય પકડાના કોમેન્ટમાં લખી નાખજો. ને ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયો. બાય.